આ શ્વાસા આ હાલે છે, એ આવે છે ને નભમાંથી આવે છે ને ઉઠે છે, નભમાંથી નાભીમાંથી ઉઠે છે. નાભી બધાની અલગ છે, નભ બધાનું એક છે. જો મારી વાત ઉપર ધ્યાન આપજો. તમને બાપુ 5 લાખ ખર્ચો તો અમુક વાત નહીં તમને કોઈ કહે. રામ અને કૃષ્ણ જ્યાંથી લેતો તો ત્યાંથી જ હોન તમે લઈ છે. નાભી બધાની અલગ છે, નભ છે ને બધાનું એક છે. આમાં ઘણા નથી કહેતા કે આ તો હારો હતો બગડી ગયો. બગડ્યો ને બગડી નથી ગયો, એ બગડેલો જ હતો. તમે ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય. બાકી ત્યાંથી જેમ રામ ને કૃષ્ણએ જ્યાંથી લીધા ને શ્વાસા ત્યાંથી જ આપણે લઈએ છીએ. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે શ્વાસા જ્યાંથી નાભીથી ઉઠે છે, નભમાંથી આવે છે, બેયનો જ્યાં શેઠો છે ને ત્યાં અનહદ નાદ બોલે છે. અહીંયા જો મારો ગુરુ માથે ત્રાજવે હોય ને તો તમને મને ભાન થાય, બાકી કોઈને ભાન ન થાય. રામ ભજન ભજન એમ નામ નો સમજાય. રામ અને આ છે ને અમે તમારા સામે આજે આ દેકારો કરી છે ને, આ તો મનોરંજન છે, આને ભજન ન કહેવાય. આ તો હું તમને એક આનંદ કરાવું છું. પણ પગથિયું છે 100%. આ ખોટું છે એવી મારી વાત નથી. પણ કહેવાનો મારો મિનિંગ ભજન છે ને, ભજન એ બોલાય જેવી વાત જ નથી. જો બોલાય ને તો દેખાય, ને દેખાય તો લખાય, ને લખાય તો વંચાય. આ એવું છે નહીં, અનુભવવાની વાત છે. 5 તત્વનો દેહ છે ને એની ખબર કેમ પડે? 5 તત્વ તમને મને મહાપુરુષો કે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ, 5 તત્વનો આ દેહ છે. તો 5 તત્વની ખબર કેમ પડે? તમે જો ગામમાં 18 વર્ણ રહેતા હોય ને, બધા શમશાન બધાનું એક જ હોય. ગમે એ સમાજમાંથી મરે ને બાપુ એક જ શમશાનમાં લઈ જવાના હોય. પણ શમશાનમાં રખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો કોઈને? ને કે અહીંયા ઢગલે ઢગલા ન થાય. આ ક્યાં જાય છે? અદ્ભુત વાત છે બાબુ. ઈશ્વરે જે તમારી મારી રચના કરી છે ને, એ તો કંઈક કરોડો જન્મની કમાણી છે, તે માણા બનાવ્યા છે. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો તો આપણે કૂતરાને ગધાડા કરતા બે જ નથી? અરે સંતોના શેડા અડી ગયા બાપુ, જાનવર પૂજાય છે, જાનવર. તમે હું તો માણા છે. પણ તમારો અને મારો જો નાભીથી અવાજ હોય તો મારો નાથે આજ. હું તમને એક જ વાર, તમે રાતે સૂતા હોય તો તમને નીંદર આવી જાય, એ બરોબર છે, હાલો નીંદર આવી જાય, થાક્યા હોય, કામ કર્યું હોય. સવારે જગાડે છે કોણ? એ કોઈ દી નક્કી કર્યું? અને ઓલો સવારે જગાડે નહીં તો સવારે ડખા જેવા થાય? મને કહો તો. મારા બાપા નો જાય, અમારી માં નો. દેકારા બાપો મારી થાય ને. બાપુ ગુંડા હોય તો ભલે, ને આતંકવાદી હોય તો ભલે, ને ચોર હોય તો ભલે, બધાને એ જગાડે છે. બધાને મારો નાથ જગાડે છે. તમારે હું કરું? ભગવાન કોઈને સુખી દુખી કરતો જ નથી. મારી વાત, મારી દ્રષ્ટિએ હો. તમને કાંઈ મારી વાત ન ગોઠતી હોય, તમે તમારી જે કરતા હોય કરજો. આ મારું સારું લાગતું હોય તો અપનાવો, નક ડિલેટ મારી દેવાનું. હું કોઈ મારા વિડીયો જોઈ એમાં હું કોઈ ક્યાંય બોલ્યો નથી કે કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને. મને એમાં ટપાય નથી પડતા ને મારે એ કાંઈ કરાવવું નથી. હું હાચવી ન શકું એટલું ભગવાને મને આપ્યું છે. મારે કઈ અને કોમેન્ટ 2 હાથવાળા શું દે? ઓલો 1000 હાથવાળો કોમેન્ટ કરે તેથી ભૂખ ભાંગે, 2 હાથવાળાથી થોડી ભૂખ ભાંગે. એટલે મારે કોઈ, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે મારી વાત છે એ તમારા આત્માને પૂછજો. આત્મા જો સ્વીકારે તો એનું ભજન કરજો બાપુ. જો એનું ફળ ન મળે તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દઉં. મારા ગુરુ એક સાધુનો દીકરો હતો, પણ બાપુ હું દરબાર છું ને, એ દરબારનો દરબાર હતો, એવો કરંટ વાળો હતો બાપુ. એ અમને આવી હોપડાવે. જો અમે એનું કીધું કર્યું ન હોય ને, આવી. હવે હું તુકારો ન કહ્યો, કોઈના બદલે એ મને ગાળ્યું દે. મારી કેવી દશા થઈ છે. અમારો સાધુ બાપુ ઈ કે મને હું આટલું ગાતો, એ હતા તો ગાતો તો હું ભજનમાં. અમે ગમે જાય ને, હું જાઉં હારે, મને એ કહે તે ગા, એટલે હું ગાઉં ને એટલે એમને આમ ગમે, એમ રાજી થાય. પણ પછી પ્રોગ્રામ પતે ને પછી શું કે ખબર હે? એ કે તું ગા સારું, બોલે છે સારું, પણ હજી આ દુનિયામાં તારો જન્મ નથી થયો, વેમમાં ન રહેતો કઈ. સંતની એક શબ્દની બાપુ ટકોરમાં તમારું કાળજું ફાડી નાખે. મને હજી ઘણા બધા એમ કે દરબાર તમારું કામ સારું, અમારે પ્રોગ્રામ કરો છે ફલાણું, તમે કહો એટલા પૈસા ને ફલાણું, તોય મને મારા ગુરુ મહારાજના શબ્દ તરત જ યાદ આવી જાય કે આ બધા બોલાવે છે બરોબર, પણ મારા ગુરુએ કીધું છે કે તારો જન્મ નથી થયો. આ મારે વેમમાં ન રહેવાય કે મારેથી જ આ બધું હાલે છે. બાકી આજ મેં હમણાં પરવીણભાઈને કીધું હતું, આજ મારે ચોથી રાત છે.
પણ છતાંય મારો નાથ તમારા ભાવ ને પ્રેમથી બાપુ હું કંઈક કરી શકું છું, કંઈક બોલી શકું છું. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, માણસનો અવતાર મળ્યો છે. આ મરી તો બધા જવાના જ છે. આ તમે આટલા જણા અમને સાંભળો છો, આ અમારો દેહ એક દી પડશે, અને દેહ પડશે એ આમાંથી બધાને વહેલી મોડી ખબર આ મોબાઈલના માધ્યમથી ખબર પડે. પણ ખબર પડ્યા પછી જો આમાંથી 5 જણા હરખી તો રોવે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. ભલા એટલું જો જીવનમાં તમે નું ન કરી શકી તો કોઈ મતલબ જ નથી ને રામ. આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવ્યા કહેવાય. મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આરો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે, ઘરે માણા જેવો માણા હતો ભલા માણા. જિંદગી એનું નામ કહેવાય. આ જેટલા મહાપુરુષોના બાપુ એમના અમે આ ગાણા ગાઈ છે ને, એમની પેઢીઓ અમારી અહીંયા કઈ કોથળા નથી મોકલાવતી કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાઓ છો 10 મણ દાણા મોકલાવી, ના કોઈ નથી મોકલાવતું. પણ જીવા છે એવું એટલે અમારે ગા કહેવું પડે છે. સંતોની ભૂમિ છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં. તમે જુઓ કેટલા મહાપુરુષ. મેં તો ખટારો આંકો, હું તો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો. પૈસાથી કોઈ ખાવા નથી દેતું હરખું. બોલ અહીંયા આપણે બાવા બધા મફત ખાવા દે. આટલો ફેર છે આપણી દુનિયાનો ને બીજી દુનિયાનો. હું એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. ખટારો લઈને બાપુ મહિને 1.5 મહિને 2 મહિને ઘરે આવતો, પણ હારા પૈસા લઈને નો ખાવા દે ને અહીંયા આવીને તો બાવા મફત ખાવા દે. મને એમ થતું હતું મારું આ બધા ક્યાંથી ભેગું કરે છે ને આવડા આમની પાસે કઈ વધતું નથી, આમની પાસે કઈ ઘટતું નથી. અરે આ ભજનની બલિહારી છે બાપુ, સંતોની ભૂમિ છે આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી. તમે જુઓ કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. તમે જુઓ તો સંતો, ભક્તો, દાતારો, સુરવીરો, જતી, સતી, બારવટિયા આ બધા આપણી ધરતી ઉપર થયા ને એટલા બીજે ક્યાંય નથી થયા. આ રામદેવજી બાપા ક્યાં જન્મ્યા અને ક્યાં વયા આવ્યા? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વયા આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વયા આવ્યા? તો આપણી ધરતી કઈક એવી હશે તો જ આવ્યા છે ને એનપા. હવે અહીંયા તમને કહું દુનિયાના બૂસ મારે એવી પરજા પાકે તો શું સમજવું? અરે મહાપુરુષો ને બાપુ અવતારી પુરુષો જેને ઈશ્વરી. અમે તો ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ગયા હતા ફરવા. એમાં એક રૂમમાં ગયા. રૂમમાં એક બાપુ હતા અને નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા, કીધું હશે કઈક જોવાનું. અમે અંદર ગયા ને તો બાપુ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિંચકો નાખવાના. હવે મેં કીધું કાનુડા ની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યૂ આવ્યો. અહીં કઈ છે નહીં, કાનુડો અમારી ભેગો હોય. અહીં તો અમે આંટો મારવા આવ્યો છે. કાનુડો તો અમારી અહીંયા વ્યૂ આવ્યો કેદુનો. તમે વેમમાં ન રહેતા એટલે આવીને આવી દુકાનું છે બધી. એટલે કહું છું મા બાપને કઈક જરૂર હોય તો આપજો. બાકી બહાર એક જગ્યાએ ગયા હતા કે ટોકરો વગાડવાના 10 રૂપિયા લાવો. મેં કીધું અમારે રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈ સુતાવી નહીં વગાડવી. વગાડ તું એકલો. અરે બહાર તમે આંટો તો મારો. અહીંયા બાપુ આપણા માણસો જઈ અને ઢગલા કરે છે. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા છે, પૈસા ગણવાના. દેતા હોય દેજો, હું કોઈને દેવાની ના નથી પાડતો, પણ કહેવાનો મારો મિનિંગ જ્યાં જરૂર છે અહીંયા કોઈને કેમ નથી પૂછતું. મારો હેતુ ઈ છે કે માં એમ કે મારા આટલું શીકણી લેતો આવજે, બાપા એમ કે મારું આ જોડા તૂટી ગયા છે, ધોતિયું તૂટી ગયું છે, ઈ લેતો આવજે. અને એમાં તમને જો હબાકા આવે અને ઓલા પણ હિંચકો નાખવાના હો આપો તો એ કાનુડો કોઈ દી લખે છો? આપણે કોઈ દી જિંદગીમાં ન લખાય ભલા. એટલે મહાપુરુષોએ બાપુ જ્યાં જ્યાં ભજન છે, જ્યાં જ્યાં વાતો છે બાપુ, એમના કોઈ દી ભજન બને નહીં. મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું આપ્યું છે. મારી માન મારા બાપ સિવાય બાપુ પગે લાગવાનું આવતું જ નહોતું ક્યાંય. મંદિરમાં નહીં, કોઈ મોટા સાહેબ હોય તોય નહીં, કોઈ મોટા પીર હોય તોય નહીં. હું તો બસ એક જ મારો હિસાબ હતો. મારી માન, મારો બાપ, ઈ જ મારો ભગવાન ને ઈ જ મારો ઈશ્વર ને ઈ જ મારો ગુરુ. બસ એટલે હું આ છે ને ચેલેન્જ થી તમને પાવર થી એટલા માટે કહું છું કે આમાંથી હું પાર નીકળેલો છું. આ મારા જાત અનુભવ છે એટલે તમને કહું છું. અને એક વખત તમે કરીને જોઈ જુઓ સેવા. તમે માતા પિતાની એવી કરીને, હું તો બેનું નહીં કહું કે તમે તમારા બાપના ઘરે હોય ત્યાં સુધી બરોબર છે, માતા પિતાની સેવા તો તમે કરો જ,
પણ સાસરિયામાં ગયા પછી બાપુ સાસુ સાસરાની જેમ માત પિતાની કરી હોય ને એવી જ કરજો, જો હારી પેટી જોતી હોય ને હારા સંતાન જોતા હોય. પછી કે હારો ભગવાન એક દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે, અહીંયા પાદરા દીકરા દઈ દે? એ તો વાપવું પડે આપણે. વાપવું કઈ નથી ને પાદરું ગાડું લઈને ફરવા જાવ તો શું તમારે એમાં ભરી દે? સારા સંસ્કારનું બાપુ સિંચન જનેતા જ કરી શકે. માને ખબર જ હોય મારો દીકરો કે દીકરી બાપુ કેવા થાય છે ને બાપુ માને ને બાપને ખબર જ હોય. નો એ વાત જ ખોટી છે. એટલે બાપુ આ જો ગોરો ભગત એક પ્રજાપતિ અને તેથી બાપુ આ કાંઈ ભણતર કાંઈ નહોતું. આટલું વિજ્ઞાન આટલી આધુનિકતા હોય જ નહીં. તેથી બાપુ ઈશ્વરને આ ધક્કા કરાવ્યા છે. કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડી જા ભગવાન, એક વાર અમારો મહેમાન થઈ જા, સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. અમારા ઘરે આવ, તને રોટલો કરીને ખવડાવશું. ઘરમાં દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું, અને દાણા ને પાણી કાંઈ નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દીક અમારો મહેમાન તો થાય, ઈ આપણી ધરતી છે. ભલા મને અત્યારે ઓલા માગણ આવે ને તો બધા એમ કે આગળ જાઓ, આગળ જાઓ, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, જ્યાં જાય. એક બટકું રોટલા હાટું બાપુ જો આપણને એટલી ખબર ન પડે, ભીખ માણા ચારે માગે? પેટમાં વરાળું નીકળતી હોય એટલે બાપુ કોઈને ભીખ માગવી નથી ગમતી. ગામડામાં તો હજી સારું છે, સિટીમાં તો બાપુ કોઈ દેતું જ નથી. આગળ જા જ કરે. એટલે આગળ ક્યાં ભોગાવામાં જાય? સતી તોરલ બાપુ ઇતિહાસ આપણો જાણીતો છે. બાપુ તમે વિચાર તો કરો, એક સાધુને જમાડવા હાટું પોતાનો દેહ અડાણે મૂકી દીધો. વાણિયાને એમ કે સાધુને જમાડવા વસ્તુ આપ, મારો દેહ હું તને તારા મેલે રાતે હોંપી દઈશ. બાપુ વિચાર તો કરો, શું આ બાપુ દેહ આશરા ધર્મની કિંમત શું હશે? આપણે નકરા રોલ કરવામાંથી જ ઊંચા નથી આવતા. એવા બાપુ ગાળિયા થયા છે બુદ્ધિના. આપણે એમ થાય, એક બે ભાઈબંધ હતા ને, કાંઈ ધંધો ન કરે, તળાવની પાળે બે ટાઈમ થાય ઘરે આવીને જમી જાય ને કપડા બદલાવી જાય, નાઈ ધોઈને પાછા વિયા જાય. એના બાપા ની કે કાંઈક તો કામ કરો. એટલે બે ભાઈબંધ અહીંયા બેઠા હતા ને, પછી એમને બે ભાઈબંધ વાતો કરતા હતા. એ કે હાલને કંઈક ધંધો કરીએ, ઘરે જઈને ડખા થાય, ભલામણ મજા નથી આવતી. હવે હા વરામ આટક્યા હોય કે 2 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. ઓલો કે આ ધંધો કરીને આ કરીને ધંધો એ કઈ મગજમાં બેઠો નહીં. પછી એકે કીધું મને એક ધંધો શું છે કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે. હાલ મૂળ તો ઘરે પૈસા ની લપસે ને પૈસા આપી પછી શું? એ કે 2-3 તિજોરીઓ ભરીને કે પછી બધું હંકેલી લઈશું. એ કે હા ઈ વાત સાચી તારી. લે એ કર્યું બધું ભેગું. એ કે હું મળું પૈસા બનાવવા ને તું હોના ડટા મહીને બનાવવા. 2 તિજોરી ભરી લઈ પછી બધું હંકેલી લઈ. મનાણા બાપુ 2 પૈસા બનાવવા. અડધી તિજોરી ભરાણી ને ત્યાં ઓલાનું ધ્યાન જોઈ કે ઉપર કે ભૂલ થઈ ગઈ. આમ સરસ બનાવેલી હો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બધી બરોબર, પણ સિક્કો 15 નો લાગ્યો. એ ક્યાં જોતો ખરો, સિક્કો 15 નો લાગ્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક ડોશમાં દુકાને બેઠા હોય, કોઈક ડોવા બાપા બેઠા હોય, નાની દુકાનો, અહીંયા એમને ન ખબર હોય કે હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું ને, અહીંયા આવ્યા અને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પેપરમેન્ટ વેચતા છે. એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લાવો ને આપું. 15 ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગયા. એટલે કે 15 ની નોટ આચારે બહાર પડી? કે હમણાં બહાર પડી, તમને ખબર નથી? કે અમારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય તો દેવો, કે અમે થોડું જૂઠું બોલતા છું. એ કે ના આપું, એમાં કાંઈ વાંધો નહીં, પણ એ કે 15 નો આપું, 14 આપું. ઓલા અમને એમ થયું કે આનો એક આઠાને નથી આવ્યો, રૂપિયામાં અમને જીવ બગડ્યો. એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો, લઈ લો. 14 આપું. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. ઓલા છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા, એ કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ, મારે હાથની એવા બુદ્ધિના ગાળિયા ન કહેવાય તે બીજું શું કહેવાય? હવે આમને મોંઘવારી નડે? અરે જો તો ખરા એવા બુદ્ધિના. એક બાપા ઝવેરીની દુકાને ગયા,
એકવી મોતી લઈને માળા કરાવવા. એટલે ઝવેરીને કીધું ઈ કે ઝવેરી કાકા એક આ એકવી મોતીની માળા મને કરી દ્યો ને. એટલે આમ બાપાએ મોતી જોયા ને પણ ત્યાં તો ઝવેરીની નજર ચોંટી છે કે આ હા હા આ મોતી આવ્યા ક્યાંથી, કેવા કિંમતી મોતી. એટલે એ તો એને ઓળખતો હોય ને, આપણને તો ખબર ન હોય. એટલે એ કે બાપા આ મોતી તમે લાવ્યા ક્યાંથી? કે ભાઈ મારી દીકરી અમેરિકા રહે છે, ત્યાંથી એને મોકલાવ્યા. એને કીધું બાપા તમે એકવી મોતીની માળા કરીને પહેરજો. એ કે ઉભા હું ગણી લઉં, આમાં જો એકાદી મોતી આગુ પાછું હોય તો મારી પેઢી વેકું તો ન મેળ પડે. એની બુદ્ધિ બગડેલી ને તે એ મળ્યો ગણવા 1 2 3 4 એક ખિસ્સામાં નાખી દીધું. એ કે જો એકવી નથી તમારે ગણવા ગણી જો 20 છે. એ કે પણ હું ઘરેથી ને એકવી ગણીને લાવ્યો છું, પણ કે આ તમારી સામે પડ્યા. બાપા મીડ્યા ગણવા, હા 1 2 3 4 બાપા એક ખિસ્સામાં નાખી દીધું. એ કે હા 20 છે. ઓગણી કરીને આપ્યા ને ઓલે હડફામાં કાઢી નાખ્યું, એ નાખવું પડ્યું. ત્યાં આપણને એમ ઝવેરીના વખાણ કરું બાપાના વખાણ કરવા. એ કે ભલે બેટા મારા ત્યાં લઈ લીધું, નો નાખતો. કોના વખાણ કરવા? એવું ન માનવું કે અભણ માણસ છે, ગામડાનો માણસ એને ખબર ન પડે. એ બાપુ આપણો સોદો કરી નાખે, ખબર ન પડે. હા ભણેલા ને બાપુ સક્રિય નાખી દે. આપણે ઓલરાઉન્ડ છે એવી કોઈ વાત જ ન વિચારવી. મારો નાથ તરાજ્યો હોય ત્યાં જ બધું હાલે. બાકી સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. અર્જુન ગાંડીવની ફણસ પકડીને છૂટી મૂકે ને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. ઈનો અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો ને ગાંડીવ ખંભામાં હતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમયની બલિહારી છે. તમે નું આજ મળ્યા છે, કાલ મળવાનું છે, વાત ખોટી છે. વર્તમાનમાં જીવો. ઘણા એમ કે ઓલા ભાવમાં આમ ને પૂંછડામાં આમ ઓલા મળ્યો એ સુધારી લો ને કાલની ખબર નથી ને ભાવની શું ખોડો રહ્યા. અને કોઈને ખબર હોય તો કહો. જવાનું ગમી હોય એ ન કદાચ ખબર, પણ આવ્યા છો ક્યાંથી કોઈને ખબર છે? ત્યાં હું ખોડવી હોય આ ભાવની. વર્તમાનમાં જીવો. ભૂતકાળ ને ભવિષ્યકાળને યાદ કરવાની કોઈ જરૂર જ નથી. આપણે રામચરિત માનસની કથાના મંડપમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ. બસ કાલની વાત કાલ જવા દો, એટલું જ રાખો. બધા કે કાલે આમ કરવું છે ને 2 દી પછી આમ કરવું છે ને મહિના પછી આમ કરવું, ત્યાં ફડાકો ફૂટી જાય એટલે બધું રહ્યું. એટલે આ કાંઈ નથી થતું. મારા રામ વર્તમાનમાં જીવો, મોજ આવશે. હા હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે નહીં, બધા લઈ લઈને ફરે છે. જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પડ્યો. ભક્તિની વાય તો દુનિયા બાપુ છે ને હાથ ધોઈને પડી ગઈ છે. માં ભગવતી સીતા જેવા સીતાને બાપુ અગ્નિ પરીક્ષા આપવી પડી, એ આના દુનિયા. રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનવાસ અપાવતી હોય તો એ આના દુનિયા. કૃષ્ણને ભીલના બાણથી વીનતી હોય તો આના દુનિયા. જગતને ભગતને કોઈ દી મેળ નથી પડ્યો. ગોરા ભગતની આખું ગામ નિંદા મીંડું કરવા આવી ભક્તિ હોય. એ કે ભજન ગાતા ગાતા છોકરા મારી નાખે ને ખબર ન પડે એવું હોય એવી બાપુ. એટલે મહાપુરુષો કે અનસમયના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. એક નિંદા કરવાનું જો આપણે બંધ કરી દઈએ ને તોય બાપુ ઈશ્વર ભજન થઈ જાય. ગોરાની આખું ગામ નિંદા મીંડું કરવા આવી ભક્તિ હોય. અને બાપુ દુનિયાના બીજું કામે એવું છે, નવરી બજાર હોય એ બીજું કરે શું? હરિના 5 નામ લેવાથી હુજતું જ નથી. એક ગામડા ગામ હતું ને, એમાં 4-5 સાધુ આવ્યા. અને સાધુ આવ્યા ને એટલે ચોરા પાસેથી નીકળ્યા ને ચોરે બધા બેઠા હતા ને, એને કીધું કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? કે આમ હાલે જાવ છેલ્લે કે ત્યાં બધા બાવા સાધુ આવે. એ 5 જણા ગયા અહીંયા. એટલે કીધું અમારે હરિહર કરવું છે. એટલે ઘરધણીએ કીધું કાંઈ વાંધો નહીં, તમે બેહો, મારા ઘરના રોટલા બનાવી દે. કે ના, અમને કાચું સીધું આપો. અને બેનને કહેવાય ગામના કુવેથી પાણીનું બેડું ભરી આવે, અબોટ બેડું, અને અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એ બેન પાણી ભરવા માટે ગયા. ના ભાઈએ બધી વસ્તુ આપી. બેન હરખાતી ગામના કુવે પાણી બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી હેલ માથે મૂકી અને બેન હરખાતી આવતી હતી. જો ધાર્યું હોય કઈ ને બાપુ મારો નાથ કઈક કરાવે કઈ. દીકરી હરખાતી આવતી હતી. આજ અમારા ઘરે સાધુ આવ્યા, સાધુ જમશે, આજ અમે ધન થઈ ગયા. પણ એ રસ્તામાં આવતી હતી, એમાં કેડામાં એક પ્રસંગ બન્યો. કેડામાં એક નોળિયો અને નાગ બાંધતા. બેન ઊભી રહી ગઈ. નાગે નોળિયાને મારી નાખ્યો, નોળિયાએ નાગને મારી નાખ્યો.
અને નોળિયો વ્યો ગયો. ઉપર હમણી ઉડતી, ત્યાં નાગ છે ને, હમણીનો શિકાર છે. જબાંગ ઝાકલે નાગ માથે પડી. એ નાગને વચ્ચેથી પકડી અને ઉડી. મોઢું અને પૂંછડું બે બાપુ નાગના લબડતા હતા. મોઢામાંથી ઝેરના 2 ટીપા પડ્યા. એ બેન માથે જે હેલ હતી ને, હેલમાં પડ્યા. એ બેનને ખબર નથી. હરખાતી બેન ઘરે આવી. ફળિયામાં બાપુ સંતો બેઠા છે, એના ઘરવાળા બેઠા છે. અહીંયા બેડું ઉતારીને કીધું કે લ્યો, આમાં અબોટ બેડું પાણીનું તમે જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને જમ્યા. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 માણા વિચાર કરે, આ શું? અહીંયા 2 માણા મૂંઝાણા, પણ સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું કોના ખાતે? શિવ ભોળાનાથ પાસે જઈ અને કહે છે કે પ્રભુ, આવો પ્રસંગ બન્યો, હવે ક્યાં આ લખવું કોના ખાતે? નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. ભોળાનાથ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈજ ગામમાં આવ્યા અને સોરે બધી રીધી સીધી બેઠી હતી. અહીંયા આવ્યા ને અહીંયાથી કીધું, ઈ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? ઈ કે હાલા જાવ, આમ કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખામ ના ખાતે, ભલે આવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય રામ. એટલે કીધું, અનુસમીના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમૂન પાપ. નિંદા જેવું આ દુનિયામાં બાપુ બીજું કોઈ પાપ નથી. રામાયણ એક રામચરિત માનસનો પ્રસંગ છે. એટલે ભક્તિ કરવામાં બાપુ ભણતરની કોઈ જરૂર જ નથી. ઘણા એવું થતું હોય કે ભાઈ કામમાંથી નવરા નથી રહેતા ને, અમે ભણ્યા નથી ને, અમે આમ નથી. આમાં શેની જરૂર નથી, જો કરવું હોય તો. આ રામચરિત માનસનો પ્રસંગ છે ને, આ સબરી માં બાપુ એક ભીલની દીકરી હતી. કોઈ બાપુ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહોતું. પણ તમે જો, રામજી અને લક્ષ્મણ 14 વર્ષ વનવાસ પૂરો કરીને આવ્યા ને, પછી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને અવારનવાર પૂછે કે લક્ષ્મણ, આપણે 14 વર્ષ આવ્યા, આ પૂરા કરીને આવ્યા ને, પછી તારા મોઢા ઉપર મને થોડીક ચિંતા હોય એવું લાગે, તું કઈ બોલતો કેમ નથી? લક્ષ્મણ કે ના મોટા ભાઈ, એવું કઈ છે નહીં. કે ના, પણ મને ખબર હોય ને, મેં તને નાનેથી મોટો ભેગો કર્યો છે, મને ખ્યાલ ન હોય? કાંઈક તને ટેન્શન છે, શું છે? બોલ તો કઈ ખબર પડે નહીં. બહુ જયારે રામચંદ્ર પરમાત્માએ કીધું ને, ત્યારે લક્ષ્મણજી કહે છે કે હા, એક પ્રશ્ન મને મૂંઝવે છે. શું છે? એ કે તમારા અને મારા પિતા દશરથ મહારાજ? તો કે હા. તમારા અને મારા ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ? તો કે હા. તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી? કે ના, 2 માની ભક્તિ એવી છે. 14 વર્ષ હું તમારી ભેગો રહ્યો, અહીંયા મારી સેવામાં ક્યાંય ભૂલ આવેલી? તો કે ના. ત્યારે રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણજી કહે છે, મોટા ભાઈ, તમારા અને મારા બાપ એક હોય, તમારા અને મારા ગુરુ મહારાજ એક હોય, તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ન હોય, તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, તમને એક ન અડ્યું, અને એનો દીકરો મેઘનાથનું એક બાણ મને અડ્યું, મને મૂર્છિત કરી નાખ્યો. અહીંયા મારે કેવું ફળ ભોગવવું પડ્યું? તમે અને હું જો 2 એક જ હરખા હોય, તો તમને રાવણના બાણથી કાંઈ ન થતું હોય, તેની દીકરાની હું યસ્તી હતી કે મને બાણ મારીને ગોટો વાળી દે. રામચંદ્ર પરમાત્મા કહે છે કે હા, તારી વાત સાચી. પછી રામજી કહે છે કે 14 વર્ષ વનવાસ મળ્યા પછી આપણે હાલતા થયા, તો કે જંગલમાં આશ્રમ આવ્યા હતા? તો કે હા, આશ્રમ તો ઘણા આવ્યા હતા. તો કે સબરીનો આશ્રમ આવ્યો હતી, તમને ખબર છે? તો કે હા, સબરીનો આશ્રમ આવ્યો, મને ખબર છે. ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો, રામ રામ રામ. પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. તો કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી. કે હા, બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસોપાલવના તોરણ બાંધ્યા હતા, ફૂલડા પાથર્યા હતા. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી. કે હા મોટા ભાઈ, તમે જંગલમાંથી બોર લઈ આવી હતી? તો કે મેં ખાધા હતા લક્ષ્મણ? તો કે હા મોટા ભાઈ, તમે તો ખાધા હતા. તો કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા? અને અહીંયા બાપુ લક્ષ્મણને હબાકો આવ્યો, 14 વર્ષમાં હું ત્યાં ભૂલ કરી ગયો. ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે
કે સુમિત્રાને મૂકી અને સીતાજીને તું માં કહેતો હોય, દશરથ મહારાજને મૂકી અને મને બાપ કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકી અને તું મારી આડે જો 14 વર્ષ વનમાં રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું કે આ એક સબરી માં ભીલની દીકરીના એઠા બોર ખાવામાં મને વાંધો નતો ને તને હું ઘા વાગ્યા હતી? મોટા ભાઈ મારી કે ભૂલ થઈ ગઈ ને પછી આમ લાકડી પડી એમ પગમાં પડ્યા ને રામના, બાવડું પકડીને બાપુ ઊભા કર્યા હો. ઈ કે તું ઈ લંકાના પટાંગણમાં બચ્યો ને, ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે. મોટા ભાઈ ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા તે તારી પાસે રાખ્યા હતા કે ના? મેં તો ફેંકી દીધા હતા. ઈ તે જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા અને એના મોઢામાંથી જે બિયારણ વેરણો એમાં સંજીવની ઉગી હતી. સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી, આના મોઢામાં ટીપા પડો ને તો આ બેઠો થાય. આ સબરી માની ભક્તિનો પ્રતાપ છે. સંતોએ ના પાડી દીધી કે ભાઈ તો ભરત જેવા હોવો જો, લક્ષ્મણ નો હાલે. બાપુ ચોકડી મારી દીધી. વિચાર કરજો, આટલી સેવા ભક્તિ કરી તોય કીધું કે લક્ષ્મણ નો હાલે, ભરત ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ. આ રામાયણ તો અદ્ભુત પાત્ર છે. રામ બાબાનો એક તમને પ્રસંગ કહું. આપણા સૌરાષ્ટ્રના સંતોની બાપુ શું તાકાત છે. જલા બાપાને વીરબાઈમાં વીરપુર ગામ અભિયાગતને રોટલો આપે છે અને બાપુ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય. પછી કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. 24 કલાકમાં મારો નાથ એક વખત આવે છે ને આવે છે, પણ બાપુ આપણે ઓળખી નથી શકતા. અને ભજન જેથી પાકે તેથી મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય ને થાય. ભજન પાકવું જોઈએ. ઈ જલા બાપાનું જેથી ભજન પાક્યું તેથી અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ સાધુનો વેશ કરી અને સાધુની પંગતમાં આવીને બેહી જાય જમવા માટે. દાળ રોટલો જે કાંઈ હતું એ બધું પીરસાઈ ગયું અને પછી હાકલ કરી કે કરો હરિહર. એમાં એક સાધુ બાપુ જમતો નથી. જલા બાપા અહીંયા પાસે જઈને કીધું બાપુ હરિહર કરો. એટલે બાપુએ કીધું ભાઈ હરિહર કરું, પણ જો તું કંઈક મને દક્ષિણામાં આપવાનો હોય તો હું હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. જલા બાપાને એમ થયું તો આમને શું જોતું હોય છે? એ કે બાપુ આશ્રમની અંદર હોય ને એ માગજો, બહારથી માગો તો હું ન આપી શકું. તો કે આશ્રમમાં છે કે બાપુ તો જમી લ્યો, મળી જશે. એ કે વચન આપ કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ જો જલિયાણ તારું માથું જોઈ અને જો બીજી મિનિટ થાય તો મારી માનું ધાવણ લાજે. બાપુ વચન ન હોય, જમી લ્યો, મળી જાય છે. જેમાં અને સાધુ સંતની બાપુ ભેટ પૂજાની લાઈન થઈ ને એટલે ઈ સાધુ આવ્યો ને જલા બાપા 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈ છે? અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ધ્રુજવા માંડ્યો. એને એમ થયું બૈરું માગવું, પણ કેવી રીતે માગવું? આ કોઈ નાની વાત છે રામ? તમારી મારી બાપુ હેસિયત નથી. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ તમામ શક્તિ ભેગી કરીને તે એટલું માંડ બોલી ગયો. એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મને બાવડું પકડે એવું કોઈ નથી, રોટલો કરી દે એવું કોઈ નથી, જો દઈ એક તો તારું બૈરું મને આય. વિચાર કરજો, આ કેવડી મોટી વાત છે. આપણે કઈ અખતરો નથી કરવાનો, કોઈ આવે તો એવું કઈ કરતા નહીં. આ તો આનંદ કરાવું છું. આપણે ખાલી આપણે ઘરે આવે ને કોકને બટકો રોટલો દઈને તો બૈરાજ આપ્યા છે. જલા બાપાને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં જો બાપુ આનું નામ બાપુ અડધું અંગ કહેવાય. વીરબાઈના મનમાં શું હશે? અને વીરબાઈ પાસે જઈ લોટવાળા હાથે બાપુ જોગમાયા બહાર આવ્યો. એ કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય, કે જે માગે આપણે રાખીને શું કામ છે? જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે આ જોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે, મારે એને કેમ કેવું? માંડ માંડ જલા બાપા બોલી ગયા કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે તારું બૈરું મને તમારી માગણી કરે છે. અને તે દે બાપુ આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ વેલણીને ફળ આવ્યા એવું મને લાગે છે.
મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ બાવાને આપી દો તો મને જવામાં વાંધો નથી. કેવી જોગમાયા છે. અને આમ બાવડું પકડીને બાપુ વીરપુર જલારામ બાપા વીરબાઈ નું બાવડું પકડીને આવ્યા અને કીધું કે બાપુ બૈરું જોઈ છે ને? તો કે હા. એ આમ બાપુ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. અને રાતે બાપુ સતાધારમાં એની હાથે આરતી ટોકરા નગારા મંડ્યા, એની હાથે વાગવા ઉભા. કૌતુક થયું. આખી દુનિયા બાપુ હોતી હતી ને બધા જાગી ગયા. આપા ગીગા બાપુ આમ જોઈને દાંત કાઢે છે. આખી દુનિયા કહે છે બાપુ આ શું બન્યું? આ એની હાથે નગારા ને ટોકરા વાગે. ઈ કે કાંઈ નથી બન્યું, હુઈ જાઓ. ઈ કે પણ બાપુ કયો તો ખરા આ બધું એની હાથે કેમ વાગવા માંડ્યું? તેથી આપા ગીગા એમ કે છે કાંઈ નથી. એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ બીજું કાંઈ છે નહીં. એમ સમયની હારે હાલવાની વાત છે. પછી બાપુ જલિયાણ કે છે બોલો બાપુ શું જોઈ છે? અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ બૈરું તો આપી દીધું, પછી તો ભગવાન મૂંઝાણો કે આને મૂકવું ક્યાં? ભગવાનને ગાંડો કરી નાખ્યો બાપુ આપણા મહાપુરુષોએ. ઈ વગડામાં ગયા ને, વડલો હતો ને, વડલાના સાંયે માને બેહાર્યા અને જોડી અને ઝંડો બે આપ્યા. એ કે આ તમે ધ્યાન રાખો, હું હમણાં બહાર જઈને આવું. ઈ જીઓ હજી નથી આવ્યો. અમે હજી હમણાં જ અમે પોરબંદર બાજુથી આવતા હતા ને તેથી અમે હમણાં જ્યાં વીરપુર દર્શન કરવા ગયા. ઈ જોડીને ઝંડો બાપુ દર્શન કરવા જેવો છે. તમે જાઓ તો કોક દીક દર્શન કરજો. ઈ અખિલ બ્રહ્માંડના માલિકે મારા નાથે હાથો હાથ બાપુ વીરબાઈને આપ્યો છે. ઇતિહાસ આવું બોલે છે. અને અહીંયા બાપુ એક જ જગ્યા એવી છે કે ખાઓ પીવો આનંદ કરો, પૈસો ક્યાંય નાખો નહીં, પેટીએ નહીં, કઈ નહીં. આઈની મેં વાત સાંભળી કે આવડું મોટું આયોજન છે પણ એ કે કોઈ પત્રિકા કઈ નહીં, પહોંચ કઈ નહીં, પેટીએ નહીં, કઈ ધર્માદો નહીં, કઈ નહીં. ધન્યવાદ નો કહેવાય. ખરેખર સલામ કરું છું ભાઈ. આજની વાત કરતા હતા કે આજથી 8 થી 8.5 માણસ જમ્યું. તમે વિચાર તો કરો. એ કે સવારે નાસ્તો, બપોરે જમવાનું, હાજે જમવાનું. તો કેવડી મોટી વાત કહેવાય. આપણે એક લગ્નમાં કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળીએ સડી જાય. ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તમે આખી દુનિયાના ખૂટાડ્યા, ત્યાં નો ખૂટી રહે. મારો નાચ જેથી ભળે ને તેથી 8,000 નહીં પણ 80,000 હોય ને તોય બાપુ એમાં ખીલી ખટકો ન થાય બાપુ. એ મારા નાથની કૃપા છે.